મિત્રો આજે આપણે નીટ 2026 માટેનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયું છે તો એના માટે ખાસ એક નોટિફિકેશન છે। નીટનું ફોર્મ 8 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધીમાં કમ્પ્લીટ કરવાનું છે। તો એ ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું તેની સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવીશું। સૌપ્રથમ ગૂગલની અંદર નીટની ઓફિશિયલ વેબસાઇટ સર્ચ માટે નીટ રજિસ્ટ્રેશન તમે સર્ચ કરશો એટલે સૌપ્રથમ NEET.NTA.nic.in પર જવાનું છે અને ત્યાંથી ઓફિશિયલ વેબસાઇટ છે એ ખુલશે। ખાસ ધ્યાન રાખવાનું છે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ ફોર્મ ફિલઅપ કરવાનું છે। નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ યુજી માટે કેન્ડિડેટ એક્ટિવિટીમાં તમે ક્લિક કરશો એટલે ત્યાં રજિસ્ટ્રેશન ફોર નીટ યુજી 2026 છે। ત્યારબાદ આ રીતે એક પેજ ખુલે છે। એ પેજની અંદર 3 વસ્તુઓ છે। ડાઉનલોડ ઇન્ફોર્મેશન બુલેટિન, ફોર્મની તમામ વિગત માહિતી માટે ઇન્ફોર્મેશન બુલેટિન છે આખી। ન્યૂ રજિસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરશો અને ત્યારબાદ ન્યૂ રજિસ્ટ્રેશન થઈ જાય પછી લોગિન કરવાનું છે। તો સૌપ્રથમ ન્યૂ રજિસ્ટ્રેશન કરશો એટલે સંપૂર્ણ માહિતી માટેનું એક પેજ ખુલશે। જે પેજની અંદર વિગત આપેલી છે કે તમારે ફોર્મ ભરો છો તો ફી કેટલી છે। જનરલ કેટેગરી માટે 1700 રૂપિયા છે। જનરલ EWS OBC માટે 1600 રૂપિયા છે, જ્યારે SC ST અને PWD માટે 1000 રૂપિયા છે। આ બધી ફી ઓનલાઈન જ ભરવાની છે। સંપૂર્ણ માહિતી આપણે ફોર્મ ફિલઅપ કરતી વખતે કેવી રીતે આગળ વધવાનું છે એમની સાથે આપણે માહિતી આપશું। લાસ્ટમાં જઈ અને અહીંયા મેં બધી ઇન્ફોર્મેશન વાંચી લીધી છે, એનું ડિક્લેરેશન છે તો એમાં રાઇટ માર્ક કરી ક્લિક હિયર ફોર પ્રોસીડ કરશો એટલે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે। ખાસ ધ્યાન રાખજો, માત્ર રજિસ્ટ્રેશન ફોર્મ છે, એપ્લિકેશન ફોર્મ નથી। આ એમની અંદર અભ્યર્થી કા નામ, કેન્ડિડેટ નેમ, અહીંયા જે નામ નાખો છો એટલે એક ડ્રોપ બોક્સ ખુલશે, પોપઅપ બોક્સ। એમની અંદર લખેલું છે યોર પ્રેઝન્ટ નેમ મે ઓર મે નોટ બી સેમ એઝ નેમ મેન્શન ઇન ક્લાસ 10th માર્કશીટ, એટલે 10મા ધોરણની માર્કશીટમાં જે નામ છે એ જ નામ તમારે અહીંયા એ જ રીતે આખું નામ હોય તો આખું નામ તમારે અહીંયા લખવાનું છે। ત્યારબાદ ફાધર નેમ, મધર નેમ, જન્મ તારીખ અને જેન્ડર મેલ કે ફિમેલ। ત્યારબાદ ફરીથી એ જ વિગત નાખવાની છે જે તમે ઉપર નાખેલી છે। સેમ વિગત થવી જોઈએ, જરા પણ મિસ્ટેક થવી જોઈએ નહીં, નહીંતર એ પેજથી આગળ જ નહીં વધે। ત્યારબાદ આપણે એડ્રેસ નાખવાનું છે। અત્યારનું કરંટ એડ્રેસ છે એ 3 લાઇનમાં, ફર્સ્ટ લાઇન કમ્પલસરી હશે, સેકન્ડ ને થર્ડ લાઇન છે એ કમ્પલસરી નથી, તમારું એડ્રેસ જે થતું હોય એ પ્રમાણે। દેશ, રાજ્ય, જિલ્લા અને પિનકોડ સહિત આખું એડ્રેસ ફિલઅપ કરવાનું છે। ત્યારબાદ ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર આપવાના છે। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આ ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર ઉપર તમારી સંપૂર્ણ એક્ટિવિટી છે એના મેસેજ આવતા રહેશે। તો ઈમેલ એડ્રેસ 2 વખત નાખવાનું છે, સેમ ઈમેલ એડ્રેસ અહીંયા 2 વખત નાખવાનું છે, એ જ રીતે સેમ મોબાઈલ નંબર 2 વખત નાખવાના છે। જો અલ્ટરનેટ નંબર નાખવો હોય તો નાખી શકો છો। ત્યારબાદ ઉપર હતું એ આપણું એડ્રેસ, હમણાં જે નાખેલું હતું એ પ્રેઝન્ટ એડ્રેસ હતું। ત્યારબાદ અહીંયા આપણું પરમનન્ટ એડ્રેસ છે। જો બે સેમ જ હોય તો અહીંયા ટીક માર્ક કરશો એટલે ઉપર જે એડ્રેસ નાખેલું હતું એ સેમ એડ્રેસ છે એ અહીંયા નીચે લોડ થઈ જશે, એટલે ફરીથી ત્યાં એડ્રેસ નાખવું પડશે નહીં। ત્યારબાદ ખાસ અગત્યની માહિતી, પાસવર્ડ અત્યારે સેટ જ કરવાનો છે આપણે, તો એ પાસવર્ડ કેવી રીતે સેટ કરવો તો એના માટે પાસવર્ડ સેટ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે પાસવર્ડની અંદર તમારે એક અપર કેસ, સપોઝ કે ABCD કેપિટલ લેટર, એક સ્મોલ લેટર, 0 to 9 માં એક અંક અને એક સ્પેશિયલ કેરેક્ટર, સપોઝ કે હેઝ, @ ~, કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમા, આવી કોઈ પણ એક સાઇન એમાં આવવી જોઈએ। આ 4 વસ્તુઓ ઇન્ક્લુડ થાય એ રીતે તમારે એક પાસવર્ડ બનાવવાનો છે અને મિનિમમ 8 કેરેક્ટર થવા જોઈએ ત્યારે જ એ પાસવર્ડ છે એ રન થશે। સપોઝ હું પાસવર્ડ બનાવું છું અત્યારે 1 હેઝ, રાજકોટમાં R કેપિટલ અને બાકીના અક્ષર છે એ સ્મોલમાં રાખીશું। તો આ રીતે તમારે બધું ઇન્ક્લુડ કરી અને એક પાસવર્ડ સ્ટ્રોંગ બનાવવાનો છે। ત્યારબાદ આપણે જે બનાવીશું એ સુરક્ષા માટે એક ક્વેશ્ચન છે। ક્વેશ્ચનની અંદર ડ્રોપડાઉન બોક્સમાં ખુલશે, એમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરવાનો છે અને એનો જવાબ તમારે નીચે લખવાનો છે।
આ બંને વસ્તુઓ તમારે નોટ ડાઉન કરી લેવાની છે. નોટ ડાઉન કરશો પછી કેપ્ચા નાખી અને સબમિટ કરશો એટલે તમારું એપ્લિકેશન માટેનું રજિસ્ટ્રેશન ફોર્મ કમ્પ્લીટ થયું છે. હવે સંપૂર્ણ એપ્લિકેશન રન કરવા માટે ફરીથી મેં એક એપ્લિકેશન ડેમો સ્વરૂપે કરી જ નાખેલી છે, તો સીધું આપણે તેના મેઇન પેજ ઉપર જ જઈશું અને સીધું એપ્લિકેશન માટે જશું. ફરીથી અહીંથી રજિસ્ટ્રેશન કરશો એટલે ફરી પાછા 3 મેનુ બતાવે છે. એક છે ઇન્ફોર્મેશન બુલેટિન, ન્યૂ રજિસ્ટ્રેશન, જે આપણે કરી લીધું, માત્ર રજિસ્ટ્રેશન જ થયું છે. હવે લોગિનમાં જાઓ છો તો લોગિનની અંદર એપ્લિકેશન નંબર, તમે રજિસ્ટ્રેશન કર્યું ત્યારે તમારો એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે. એપ્લિકેશન નંબર તમારે સેવ કરી લેવાનો છે અથવા ક્યાંક નોટ ડાઉન કરી લેવાનો છે. મેં એપ્લિકેશન એક ડેમો સ્વરૂપે ભરેલી છે, તો એપ્લિકેશન નંબર મારો છે 26041051052220. ત્યારબાદ પાસવર્ડ છે એ આપણે જે સેટ કરેલો હતો એ પાસવર્ડ નાખવાનો છે. ખાસ કેપિટલ સ્મોલ લેટર જોવાના છે, ત્યારબાદ જ એપ્લિકેશનની અંદર કરવાનું છે. ત્યારબાદ ફરીથી કેપ્ચા અહીંયા ઇન્વર્ટ કરવાનો છે. કેપ્ચા નાખો છો ત્યારે પણ કેપિટલ સ્મોલ લેટરનું ખાસ ધ્યાન રાખવાનું છે. દરેક સ્ટેપની અંદર કેપ્ચા આવશે જ, એ નાખવો ફરજિયાત છે. હવે આખું એપ્લિકેશન ફોર્મ છે ત્યાંથી ફરીથી એક વખત લોગિન કરેલું હતું એટલે અહીંયા બતાવે છે. ખાસ તમારો પાસવર્ડ કોઈની સાથે શેર કરવાનો નથી, કારણ કે એ તમારી એપ્લિકેશનની અંદર અફેક્ટ થઈ શકે છે. લોગિન કરશો એટલે જે પેજ ખુલે છે એમાં આ રીતનું પેજ હશે. તમારું રજિસ્ટ્રેશન ફોર્મ કમ્પ્લીટ થયું છે, બાકીનું આખું એપ્લિકેશન ફોર્મ છે ઇનકમ્પ્લીટ છે હજી. જ્યારે ફી પેમેન્ટ છે એ પણ ઇનકમ્પ્લીટ છે. અહીંયા તમારો એપ્લિકેશન નંબર છે. હવે હું ફિલઅપ એપ્લિકેશન ફોર્મની અંદર ક્લિક કરીશ એટલે ફોર્મ ભરવા માટેની તમામ માહિતી છે એ ઓપન થશે. એમાં સૌથી પહેલાં રજિસ્ટર કોન્ટેક્ટ ડિટેલ, એની અંદર તમે ક્લિક કરશો એટલે તમારી જે ઇન્ફોર્મેશન માંગે છે એ ઇન્ફોર્મેશન છે એ તમારે નોટિંગ કરતી જવાની છે, એમાં વિગત ભરતી જવાની છે. એડ્રેસ છે, એની અંદર મોબાઈલ નંબર છે, વૈકલ્પિક પણ ભલે. ફરી પાછું કેપ્ચા નાખશો, 7 નેક્સ્ટ કરશો એટલે નેક્સ્ટ પેજ ઉપર પર્સનલ ડિટેલ માટેનું છે. તો પર્સનલ ડિટેલની અંદર નામ અને જે વિગત આપણે અગાઉ નાખેલી હતી એ એઝ ઇટ ઇઝ આવી જશે. જો અગાઉ રજિસ્ટ્રેશન કરતી વખતે કંઈક મિસ્ટેક થયેલી છે તો અહીંયા તમે એ નામની અંદર સુધારો કરી શકો છો. ફરીથી યાદ અપાવી દઉં, 10મા ધોરણના રિઝલ્ટમાં જે નામ હોય એ જ નામ અહીંયા આવવું જોઈએ. અહીંયા આ વધારાની માહિતી ખુલશે. તમારી કેટેગરી, તમે જે કેટેગરીની અંદર આવો છો એ કેટેગરી અહીંયા નાખવાની છે. ફરીથી કન્ફર્મ કરવાની છે. હવે કેટેગરી નાખો છો તો એનું સર્ટિફિકેટ તમારી પાસે અવેલેબલ છે કે નહીં એ પૂછશે. જો હોય તો એ પ્રમાણેની વિગત અહીંયા ફરીથી નાખવાની છે માહિતી, કે એ પ્રમાણપત્રનો આઈડી કે નંબર શું છે. જે બારકોડની નીચે એ નંબર આપેલો હોય એ અહીં નાખવાનો છે. કઈ તારીખે એ પ્રમાણપત્ર તમે કઢાવેલું છે તારીખ નાખવાની છે, અને કોના દ્વારા, કે નીચે ઓથોરિટી સિગ્નેચર હશે એની નીચે લખેલું હોય કે મામલતદારે કાઢેલી છે, કે કોઈ ગ્રામ પંચાયતમાંથી કાઢેલી છે, કે કલેક્ટર ઓફિસમાંથી કાઢેલી છે, એ વિગત અહીંયા લખવાની છે. ત્યારબાદ થોડી પર્સનલ ઇન્ફોર્મેશન, ડાયાબિટીસ છે, નિવાસ જગા, એન્યુઅલ ઇન્કમ, માઇનોરિટીમાં છો કે નહીં, કન્ટ્રી, એન્ડ લાસ્ટમાં મોડ ઓફ પ્રિપેરેશન, એટલે કે તમે કઈ રીતે નીટની તૈયારી કરો છો. તો અહીંયા સેલ્ફ સ્ટડી સિલેક્ટ કરી શકો છો. કોચિંગ ક્લાસ કરતા હો તો કોચિંગ ક્લાસ, ઓનલાઈન લેક્ચર ભરી અને અભ્યાસ કર્યો હોય તો એ પણ મોસ્ટલી બધા સેલ્ફ સ્ટડી જ નાખશો. આમની અંદર જો તમે તમારા પારંપરિક ટ્રેડિશનલ ડ્રેસીસની અંદર જવાના હો તો યસ કરવાનું છે, નહીતર નો કરવાનું છે. ફરીથી કેપ્ચા નાખી સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે ફરી તમારું 3rd સ્ટેપ ખુલશે. 3rd સ્ટેપની અંદર માત્ર પર્સનલ ડિસેબિલિટી PWD તમે કેન્ડિડેટ છો કે નહીં, જો નથી તો નો કરી કેપ્ચા નાખી અને સબમિટ એન્ડ નેક્સ્ટ. ત્યારબાદ 4 નંબરની ડિટેલ જેમ નેક્સ્ટ કરતા જશો એમ નેક્સ્ટ પેજ છે એ ઓપન થતું જશે. હવે ખાસ અગત્યનું છે આઈડેન્ટિટી ડિટેલ.
એમની અંદર તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. આધાર કાર્ડ નંબર નાખશો એટલે તમારી સંપૂર્ણ માહિતી છે એ સ્કેન થશે, આધાર કાર્ડમાં વેરીફાઈ થશે. આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર નાખેલો છે એ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. એ ઓટીપી આમની અંદર નાખશો ત્યારે તમારી આધારની ડિટેલ છે એ ઓપન થઈ જશે. સપોઝ અહીંયા એપ્લિકેશનમાં નાખેલી વિગત છે, અહીંયા આધાર કાર્ડ મુજબની વિગત છે. જો બંને મેચ થતું હશે તો સ્ટેપ આગળ વધશે. ફરી પાછું અહીંયા નેક્સ્ટ કરશો એટલે અપાર આઈડી. જો મિત્રો અપાર આઈડી છે એ તમારું સ્કૂલ પાસેથી મળી જશે, પણ જો નથી તો અપાર આઈડીમાં નો કરી અને સબમિટ કરી દેશો તો પણ ચાલશે. એ નાખવું ફરજિયાત નથી, આ ખાસ ધ્યાન રાખજો. અપાર આઈડી માટે ખોટા ક્યાંય ચક્કર લગાવવા કે એવી કાંઈ કરવાની જરૂર નથી, માત્ર નો કરી નાખશો તો પણ ચાલશે. ત્યારબાદ એક્ઝામ સેન્ટરની જે ડિટેલ છે એ ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો એટલે આ ખાસ અગત્યનું છે. કઈ એક્ઝામ આપવાના છો તો નીટ યુજી. પ્રશ્નપત્ર મીડિયમ. હવે મીડિયમની અંદર તમે જોશો કે તમારે પ્રશ્નપત્ર કયા મીડિયમમાં જોઈએ છે. ઇંગ્લિશ તો આવશે જ, એની સાથે રિજનલ લેંગ્વેજ જોઈએ છે તો અહીંયા મોસ્ટલી આપણે ગુજરાતમાં જ છીએ તો ગુજરાતી લેંગ્વેજ પસંદ કરશું. ત્યારબાદ એક્ઝામ સેન્ટર માટે તમને 3 વિકલ્પ પસંદ કરવાના કહેશે, જેમની અંદર પહેલાં સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ 3 સિટી, તમારા નજીકના સિટી જે હોય એ સિટી ખાસ અહીંયા સિલેક્ટ કરવા. ત્યારબાદ માતા પિતાની વિગત છે, શું વ્યવસાય કરે છે, એનો અભ્યાસ કેટલો પિતાનો, એ જ રીતે માતા શું કરે છે, બિઝનેસ કરતા હોય, કંઈ પણ છે જોબ કરતા હોય તો એ લખવાનું છે, અને એમનો અભ્યાસ. ફરી કેપ્ચા નાખી અને સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે નેક્સ્ટ પેજ ખુલશે. નેક્સ્ટ પેજની અંદર ક્વોલિફિકેશન ડિટેલ એડ કરવાની છે. ક્વોલિફિકેશન ડિટેલમાં 10મું અને 12માની વિગત નાખવાની છે. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું, પાસ સ્ટેટસમાં પાસ્ડ, રિઝલ્ટ સાથે રાખી અને બધી વિગત નાખવાની છે. 10મા ધોરણનું કયા વર્ષે પાસ કરેલું છે, 10th ઓર ઇક્વિવેલન્ટ. પ્લેસ ઓફ સ્કૂલ, અહીંયા ખાસ તમે ક્યાં છો, તમારું વતન ક્યાં છે એ નથી, તમે જે સ્કૂલમાંથી અભ્યાસ કરો છો એ સ્કૂલની વિગત છે. રૂરલ કે અર્બન, એ 2 વસ્તુ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. ફરીથી ટાઈપ ઓફ સ્કૂલ ઓર કોલેજ, તો તમે જે સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે, ગવર્મેન્ટ સ્કૂલ છે, ગ્રાન્ટેડ સ્કૂલ છે કે ગ્રાન્ટીન એડ છે કે પ્રાઇવેટ સ્કૂલ છે, અહીંયા સિલેક્ટ કરવાનું થશે. સ્ટેટ, જિલ્લો, કયા જિલ્લામાંથી તમે એક્ઝામ આપેલી છે અને કયું બોર્ડ. બોર્ડની અંદર ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, ગુજરાતી મીડિયમ હોય તો પણ ભલે અને ઇંગ્લિશ મીડિયમ હોય તો પણ ભલે. જો સીબીએસઈમાંથી અભ્યાસ કરતા હોય તો સેન્ટ્રલ બોર્ડ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું થશે. ત્યારબાદ પરિણામ મોડ, પર્સન્ટેજ, ટોટલ માર્ક નાખવાના, તમારા મેળવેલા માર્ક નાખવાના, એટલે ટકા ઓટોમેટિક આમની અંદર જનરેટ થઈ જશે. તમારા સીટ નંબર નાખવાના છે. ત્યારબાદ સ્કૂલનું નામ અને એડ્રેસ. ખાસ આખું એટલું બધું એડ્રેસ લખવાની જરૂર નથી, પણ સ્કૂલનું નામ કમ્પ્લીટ લખવાનું. ત્યારબાદ શોર્ટમાં એડ્રેસ લખી નાખવાનું છે. લાસ્ટમાં પિનકોડ. એ જ રીતે 12મા ધોરણની વિગત છે, પણ અત્યારે તમે હજી 12માની બોર્ડની એક્ઝામ આપેલી નથી એટલે અહીંયા અપિયરિંગ કરવાનું થશે. એટલે ઓટોમેટિક અહીંયા 2026 છે આવી જશે. અહીંયા યોગ્યતા કોડ, તો અહીં યોગ્યતા કોડમાં ખાસ ધ્યાન રાખશું 01 લખવાનું છે, જે વિદ્યાર્થી આ વર્ષે બોર્ડની એક્ઝામ આપવાના છે એના માટે. જો તમે બોર્ડની એક્ઝામ આપી દીધી છે, રિનીટ કરો છો કે ડ્રોપ લઈ અને ફરી પાછી નીટની તૈયારી કરો છો તો એના માટે 01 સિલેક્ટ કરવાનું નથી. એના માટે 02 થી લઈ અને 7ના અલગ અલગ કોડ છે, એ કોડમાંથી એક કોડ નાખવાનો થશે. એ કોડમાં માહિતી કેવી રીતે છે ઇન્ફોર્મેશન બુલેટિનની અંદરથી મળી રહેશે. ફરીથી પ્લેસ ઓફ સ્કૂલ, હમણાં 10મામાં જે રીતે નાખેલું એ રીતે સ્કૂલની ડિટેલ નાખવાની છે. અહીંયા માર્ક નાખવાના આવશે નહીં, કારણ કે તમે એક્ઝામ આપો છો, હજી આપવાના છો. જો આપી દીધેલી હશે તો ફરીથી અહીંયા 10મામાં જે રીતે છે ટોટલ માર્ક, ઓપ્ટેન માર્ક એ પૂછશે, તો એ પ્રમાણેની વિગત તમારે ત્યાં ફિલઅપ કરવાની થશે. લાસ્ટમાં કેપ્ચા નાખી અને સેવ એન્ડ નેક્સ્ટ. હવે એડિશનલ ડિટેલ આપણે એડ કરવાની છે. તો એડિશનલ ડિટેલની અંદર જો નીટ છે એ ઘણી બધી નાની નાની બાબતો ઉપર ધ્યાન રાખે છે. તમે જુડવા છો કે નહીં, ટ્વિન્સ છો કે નહીં તો નો. ત્યારબાદ અગાઉ તમે એક પણ નીટની એક્ઝામ આપેલી છે કે નહીં તો સેમ વસ્તુ ત્યાં ફરીથી જો આપેલી હોય તો યસ કરવાનું છે, ન આપેલી હોય તો નો. જન્મસ્થાન, કન્ટ્રી, સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ. ફરી પાછું કેપ્ચા નાખી અને સેવ એન્ડ
નેક્સ્ટ. ત્યારબાદ રજિસ્ટર ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ. ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલની અંદર ફરી ખાસ ધ્યાન રાખશો, માતા પિતાના મોબાઈલ નંબર એમની અંદર અને ઈમેલ આઈડી નાખવાનું છે. તમને ઈચ્છા પડે એ ઈમેલ આઈડી ત્યાં નાખવાનું નથી. કન્ટ્રી કોડ, પિતાના મોબાઈલ નંબર અથવા માતાના મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ આ બંને નાખશો એટલે 7 નેક્સ્ટ કરશો તો એ બંનેમાં ઓટીપી આવશે. મેલ આઈડીનો ઓટીપી નાખવાનો અને ફોન નંબરનો ઓટીપી નાખવાનો. બંને ઓટીપી અહીંયા જે નાખો છો એ પર જશે. એ ઓટીપી નાખશો પછી જ આ સ્ટેપ આગળ વધશે. ત્યારબાદ આ વખતની નવી જનરેટ થયેલી સિસ્ટમ કે હવે આપણે લાઈવ ફોટોગ્રાફ પણ અપલોડ કરવાનો છે. લાઈવ ફોટોગ્રાફનો મતલબ તમે કોઈ પીસીમાંથી ભરો છો અને એમની અંદર ફ્રન્ટ કેમેરા નથી, વેબકેમ નથી, તો શું કરશો? તો હમણાં એક QR કોડ જનરેટ થાય. એ QR કોડ મોબાઈલમાં સ્કેન કરશો એટલે મોબાઈલમાંથી પણ તમે ફોટોગ્રાફ્સ પાડી શકો છો અને એ કેપ્ચર થઈ ગયા બાદ તમારે એને અપલોડ કરી દેવાનો છે. ખાસ લાઈવ ફોટોગ્રાફ પાડો છો એમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય, બંને ઈયર સ્પષ્ટ દેખાય એ રીતે પાડવાના છે. જો તમે ચશ્મા પહેરતા હોય તો ચશ્મા સાથેનો જ ફોટો અપલોડ કરવાનો રહેશે. આ ફોટોગ્રાફ્સ અપલોડ થઈ જાય ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ. આ એપ્લિકેશન ફોર્મ ભરવા માટેનું આમ લાસ્ટ સ્ટેપ કહેવાય. એના પછી જ ખાલી ફીઝ પે કરવાની બાકી રહે. હવે આમની અંદર તમારે કયા ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે ત્યારબાદ જ ફોર્મ ભરવા જવાનું છે. એમના માટે સૌથી પહેલી વસ્તુ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ. પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની અંદર 80% ફેસ વિધાઉટ માસ્ક, કે તમારો 80% ફેસ છે એ સ્પષ્ટ દેખાતો હોવો જોઈએ. જો ફોટોગ્રાફ્સ તમે પડાવો છો પાસપોર્ટ સાઇઝનો તો વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં જ પડાવવાનો છે અને ખાસ ઇમેજ છે એ સ્પષ્ટ દેખાવી જોઈએ. તત્કાલ ફોટો પડાવશો તો કદાચ એમની અંદર અપલોડ કરવામાં તમારે પ્રોબ્લેમ આવી શકે છે. એમને તમારે સ્કેન કરી લેવાનો છે, જેપીજી કે જેપીજી ફોર્મેટમાં સેવ કરી અને મિનિમમ 10 to 200 કેબીની અંદર એને સેવ કરવાનો છે. એને અહીંયા અપલોડ કરશો એટલે જ્યાં તમારું લોકેશન હોય ત્યાંથી સિલેક્ટ કરીને અપલોડ કરવાનો છે. ત્યારબાદનું બીજું ડોક્યુમેન્ટ છે લેફ્ટ એન્ડ રાઇટ હેન્ડ ફિંગર થમ ઇમ્પ્રેશન. જો આમાં ખાલી ફિંગર નથી, થમ નથી, ફિંગર એન્ડ થમ છે. એટલે તમારે આ રીતના 10 આંગળીઓ સ્કેન કરેલી આમની અંદર અપલોડ કરવાની છે. જો ઘરે સ્કેનર હોય તો સ્કેન પર આ રીતે બંને હાથ રાખી અને સ્કેન કરવાના છે. જો સ્કેનર ન હોય તો આમની અંદર સહી લગાડી, આપણે સ્ટેમ્પ પેડની સહી હોય એ ફિંગરમાં અને થંબમાં સહી લગાડી અને પેજની અંદર બ્લેન્ક પેજ, વ્હાઇટ પેજની અંદર એને થંબ ઇમ્પ્રેશન સાથે ફિંગર ઇમ્પ્રેશન લઈ એને સ્કેન કરી અને ફરીથી એને 10 થી 200 કેબીની અંદર જેપીજી ફોર્મેટમાં સેવ કરી રાખવાનું છે. ત્યારબાદ સિગ્નેચર વ્હાઇટ પેપર પર તમારી સહી કરી અને જેપીજી ફોર્મેટમાં 10 થી 100 કેબીમાં એને સ્ટોર કરી રાખવાની છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ, જો તમે કેટેગરી પસંદ કરેલી હશે, સપોઝ મેં હમણાં આમાં ફોર્મ ભર્યું છે ત્યારે જનરલ EWS સિલેક્ટ કરેલું છે તો તમારે EWSનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. એ અપલોડ કરવાનું કઈ રીતે છે તો એ ડોક્યુમેન્ટ છે એને PDFમાં અપલોડ કરવાનું છે અને એની સાઇઝ 50 થી 300 કેબી રાખવાની છે. જો તમે સાઇઝ અહીંયા આપેલી છે એ પ્રમાણે નહીં રાખો તો ડોક્યુમેન્ટ અપલોડ થશે નહીં. ત્યારબાદ આ પણ આ વખતે જુદું છે, 10માની માર્કશીટ PDF ફોર્મેટમાં 50 થી 300 કેબીની અંદર અને અહીંયા 10માનું સર્ટિફિકેટ, એટલે કે 10માની સાથે તમને એક બીજું પાસિંગ સર્ટિફિકેટ આપેલું હશે 10માના રિઝલ્ટ વખતે, એ પાસિંગ સર્ટિફિકેટ પણ તમારે અહીંયા અપલોડ કરવાનું છે. એટલે બંને વસ્તુઓ નાખવાની છે. પ્રથમમાં માત્ર માર્કશીટ અથવા સર્ટિફિકેટ એવું હતું, પણ આ વખતે માર્કશીટની સાથે સાથે તમારે સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું છે, જે પણ 50 થી 300 કેબીની અંદર ને PDF ફોર્મેટમાં અપલોડ કરવાનું છે. અને લાસ્ટ પ્રેઝન્ટ એન્ડ પરમેનન્ટ એડ્રેસ પ્રૂફ. તો એડ્રેસ પ્રૂફ તરીકે તમારે PDFમાં 50 થી 300 કેબીમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. તો સર એડ્રેસ પ્રૂફમાં કયું ચાલે? આધાર કાર્ડ પણ ચાલે, રાશન કાર્ડ ચાલે, લાઇટ બિલ ચાલે, ગેસ બિલ ચાલે. મતલબ તમારા ઘરનું જે એડ્રેસ છે
એ એડ્રેસ જેની અંદર વ્યવસ્થિત છપાયેલું હોય તમારા ફાધરના નામ સાથેનું, તો એ એડ્રેસ પ્રૂફ તરીકે તમારે અહીંયા સ્કેન કરી પીડીએફમાં સેવ કરી અને 50 થી 300 કેબીમાં થાય એ પ્રમાણે શેર કરી અને અહીંયા ફિલઅપ કરવાનું થશે. અહીંયા આ અપલોડ કરી દેશો ત્યારબાદ આ બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે. હવે એક બીજી પણ ખાસ ધ્યાન રાખશું, જો તમે ફોર્મ ભર્યું અડધું ભરાણું પછી ટાઈમ નથી આપણી પાસે, ક્યાંક જવાનું થયું, નેટ મૂકી દીધું, તો ચિંતા કરવાની જરૂર નથી. જેટલું તમે કેપ્ચા નાખી અને સેવ એન્ડ નેક્સ્ટ કરેલું હશે એટલું પાછું લોગિન કરશો એટલે એ પાછું ત્યાંથી જ ફોર્મ આગળ ભરી શકશો. મારું ફોર્મ છે મેં અત્યારે 10th નંબર સુધી ભરેલું છે, તો અત્યારે ત્યાં સુધીનું કન્ટિન્યુ જ આવ્યું. હવે અહીંથી અપલોડ કરવાના છે તો એ અપલોડ મેં કરેલા નથી. અને લાસ્ટમાં ફાઇનલ સબમિટ કરશો તો ફાઇનલ સબમિટની અંદર પેલો જ આપણને સીધું કહેશે કે અહીંયા આ જે સ્ટેપ છે એ આગળ નથી વધ્યું, એટલે ફાઇનલ સબમિશન તમને કરવા દેશે નહીં. અત્યારે ફાઇનલ સબમિટ કરશો ત્યારબાદ ફી પેમેન્ટ માટેની વિગત આવશે. તો ફી પેમેન્ટ માટે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે યુપીઆઈથી ડાયરેક્ટલી પેમેન્ટ કરી શકો છો. અને ખાસ ધ્યાન રાખવું, પેમેન્ટ થયા બાદ કન્ફર્મેશન પેજ જનરેટ થશે તો જ તમારું ફોર્મ કન્ફર્મ થયેલું ગણાશે, નહીંતર તમારું ફોર્મ કન્ફર્મ છે નહીં. તમારી ફી છે એ ખાસ કમ્પ્લેટ પૂર્ણ થયેલી હોવી જોઈએ તો જ તમારું ફોર્મ છે એ કમ્પ્લેટ થશે. હવે એક બીજી બાબત કે આપણે ફી જે ભરીએ છીએ એમની અંદર હું તમને ઇન્ફોર્મેશન બુલેટિન તમે ડાઉનલોડ કરશો એટલે લાસ્ટમાં આખી એપ્લિકેશન છે એ આપણી કેવી રીતે ફિલઅપ કરવી એમની સંપૂર્ણ માહિતી છે એમાં આપેલી છે. ફરી થોડું યાદ અપાવી દઉં કે લાસ્ટ ડેટ આપણી 8 માર્ચ છે ફોર્મ ભરવા માટેની. અને જો કાંઈ પણ ભૂલ રહી જાય છે તો કરેક્શન વિન્ડો 10 થી 12 તારીખ માટે ખુલશે માર્ચ મહિનાની. પણ ખાસ આપણી કાંઈ ભૂલ ન રહે એ રીતે જ આપણે ફોર્મ ભરવાનું છે. ઇન્ફોર્મેશન બુલેટિનના લાસ્ટમાં તમે જશો એટલે સંપૂર્ણ વિગત છે કેવી રીતે એપ્લિકેશન ફોર્મ ભરવું છે એમની માહિતી છે એ ત્યાં આપેલી છે. અત્યારે આપણે થોડી ઇન્ફોર્મેશન એ લઈ લઈએ. ફોર્મ ભરતી વખતે કઈ વેબસાઇટ છે આમ તો બધી ચર્ચા થઈ જ ગઈ છે. 8 ફેબ્રુઆરીથી 8 માર્ચ, પેમેન્ટ માટે લાસ્ટ 8 માર્ચ, કરેક્શન પર્ટિક્યુલર 10 માર્ચ ટુ 12 માર્ચ. આપણી એક્ઝામ છે એ 3 મેના રોજ સન્ડેના 2 થી 5ના સમયે હશે. લાસ્ટમાં જો આ અપલોડ ફોટો કરતી વખતે જે લાઈવ ફોટો અપલોડ કરવો છે ત્યારે આ રીતનું પેજ છે એ ખુલે છે. એમની અંદર જો તમે વેબકેમ નથી અને ફોર્મ ભરવું છે, ફોટો કેવી રીતે કેપ્ચર કરવો, તો આ QR કોડ સ્કેન કરશો એટલે સીધું આ જ પેજ તમારા મોબાઈલની અંદર ખુલી જશે ને એમાં ફ્રન્ટ કેમેરાથી તમે તમારો ફોટો લાઈવ અપલોડ કરી શકો છો. અપલોડ થઈ ગયા બાદ અહીંયા બતાવશે એટલે તમે અપલોડ ફોટોગ્રાફ્સ કરી શકો છો. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ ફરીથી આવું ફિલ થયેલું એપ્લિકેશન ફોર્મ આખું બતાવશે. એપ્લિકેશન ફોર્મમાં તમારે કન્ફર્મ કરવાનું છે અને અગેન ઈમેલ એડ્રેસ તમારું જે છે એ ઈમેલ એડ્રેસ ફરીથી વેરીફાઈ કરવાનું છે. પ્રથમ રજિસ્ટ્રેશન વખતે જે નાખેલું હતું એ ઈમેલ એડ્રેસ એ અહીંયા નાખી કેપ્ચા નાખશો એટલે એ ઈમેલ નંબર ઉપર ઓટીપી આવશે અને એ ઓટીપી અહીંયા નાખશો એટલે તમારું ઈમેલ છે એ વેરીફાઈ થઈ જશે. ત્યારબાદ ફી પેમેન્ટ માટે આ રીતનું પેજ ખુલે છે. એમાંથી કોઈ પણ એક બેંક સિલેક્ટ કરી શકો છો તમે. એ સિલેક્ટ કરશો એટલે તમારું કન્ફર્મેશન પેજ છે. ફી પે કર્યા બાદ આ રીતે આખું કન્ફર્મેશન પેજ છે એ ખુલી જવું જોઈએ. જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે એ ડોક્યુમેન્ટ સાથે આ રીતે બતાવશે અને તમારું ફોર્મ છે એ કમ્પ્લીટ થયું થશે. થેન્ક યુ વેરી મચ.